Hello friends, today we will learn Thermal Engineering Unit 2 Boiler Mountings and Accessories. Today's our topic is Introduction and Classification of Boiler. What is boiler? Boiler is a vessel that heats water to become hot water or steam. બોઇલર એ એક એવી વેસલ છે કે જે પાણીને ગરમ કરી ગરમ પાણી અથવા તો સ્ટીમ બનાવે છે. એટ એટમોસ્ફિયરિક પ્રેશર વોટર વોલ્યુમ ઇન્ક્રીઝિસ 1600 ટાઈમ્સ. વાતાવરણના દબાણે પાણીનું જો વરાળમાં રૂપાંતર કરવામાં આવે તો તેનું કદ 1600 ગણું થાય છે. Hot water or steam used to transfer heat to a process. ગરમ પાણી અને વરાળનો કોઈ પ્રક્રિયામાં હીટ ટ્રાન્સફર માટે પણ ઉપયોગ થાય છે. હજુ આપણે બોઇલર વિશે થોડીક ચર્ચા કરીએ તો તેની વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? તો બોઇલર એ ધાતુની પ્લેટમાંથી બનેલું એક બંધ નળાકાર પાત્ર છે. ક્વેશ્ચન થવો જોઈએ આપણને કે બોઇલર કેવું હોય? તો કે બોઇલર ધાતુની પ્લેટમાંથી બનેલું બંધ નળાકાર પાત્ર છે. તેમાં શું થાય? તો કે તેમાં પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય. તો હવે આપણે સ્પષ્ટ વ્યાખ્યા દઈએ તો ધાતુની પ્લેટમાંથી બનેલું બંધ નળાકાર પાત્ર કે જેમાં ચોક્કસ તાપમાને અને ચોક્કસ દબાણે ચોક્કસ દરે પાણીનું વરાળમાં રૂપાંતર થાય તો તે બોઇલર તરીકે ઓળખાય. Principle of operation. The boiler is essentially a closed vessel inside which water is stored. Fuel is burnt in a furnace and hot gases are produced. બોઇલર એ એક ક્લોઝ વેસલ છે કે જેની અંદર પાણી ભરેલું હોય છે. ફ્યુલ છે એનું દહન કરવામાં આવે છે કે જેના કારણે ફ્લુ ગેસીસ ઉત્પન્ન થાય છે, હોટ ગેસીસ ઉત્પન્ન થાય છે. ધીસ હોટ ગેસીસ કમ ઇન કોન્ટેક્ટ વિથ વોટર વેસલ વેર the heat of these hot gases transfer to the water and consequently steam is produced in the boiler. આ જે હોટ ગેસીસ પ્રોડ્યુસ થયા ફ્લુ ગેસીસના દહનના કારણે તે વોટર વેસલના કોન્ટેક્ટમાં આવશે અને એ હોટ ગેસીસ દ્વારા એ હીટ વોટરને ટ્રાન્સફર કરવામાં આવશે અને વોટરનું સ્ટીમમાં કન્વર્ઝન થશે. This steam is piped to the turbine of thermal power plant. આ જે સ્ટીમ છે તેનું કનેક્શન થર્મલ પાવર પ્લાન્ટના ટર્બાઇન સાથે પાઇપ દ્વારા કરાયેલું હોય છે. Now, types of boilers or classification of boilers. Horizontal, vertical or inclined according to the axis of the boiler. બોઇલરની એક્સિસ મુજબ બોઇલરની એક્સિસ હોરિઝોન્ટલ હોય તો હોરિઝોન્ટલ બોઇલર કહેવાય, વર્ટિકલ હોય તો વર્ટિકલ બોઇલર અને જો ત્રાંસી હોય ઇન્ક્લાઇન્ડ હોય તો ઇન્ક્લાઇન્ડ બોઇલર તરીકે ઓળખાય છે. અકોર્ડિંગ ટુ ધી કન્ટેન્ટ ઓફ ધી ટ્યુબ, ટ્યુબની અંદરથી શું પસાર થાય છે તેના આધારે તે બે પાર્ટમાં વર્ગીકૃત થાય: ફાયર ટ્યુબ બોઇલર એન્ડ વોટર ટ્યુબ બોઇલર. ત્યારબાદ એક્સટર્નલી ફાયર્ડ બોઇલર એન્ડ ઇન્ટરનલી ફાયર્ડ બોઇલર. અકોર્ડિંગ ટુ ધી સર્ક્યુલેશન ઓફ ધી વોટર, ફોર્સ્ડ સર્ક્યુલેશન બોઇલર એન્ડ નેચરલ સર્ક્યુલેશન બોઇલર. According to the pressure, high pressure boiler, medium pressure and low pressure boilers. Then stationary and portable boilers. Then according to the number of tubes,
single tube boiler and multi-tube boilers. Then other two is fluidized bed boiler and pulverized fuel boiler. Horizontal, vertical or inclined boilers. If the axis of the boiler is horizontal, જો બોઇલરની એક્સિસ હોરિઝોન્ટલ હોય તો ધ બોઇલર ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલ, તો તે હોરિઝોન્ટલ બોઇલર કહેવાય. ઇફ ધ એક્સિસ ઇઝ વર્ટિકલ ઇટ ઇઝ કોલ્ડ વર્ટિકલ બોઇલર. જો એક્સિસ બોઇલરની વર્ટિકલ હોય તો તે વર્ટિકલ બોઇલર તરીકે ઓળખાય. એન્ડ ઇફ ધ એક્સિસ ઇઝ ઇન્ક્લાઇન્ડ it is called inclined boiler. Part of the horizontal boiler can be inspected and repaired easily, but it occupies more space. હોરિઝોન્ટલ બોઇલરના પાર્ટ્સ છે તેનું ઇન્સ્પેક્શન અને રિપેરિંગ ઇઝીલી થઈ શકે છે, પણ તે જગ્યા વધારે રોકે છે. ધ વર્ટિકલ બોઇલર ઓક્યુપાઇઝ લેસ ફ્લોર એરિયા. વર્ટિકલ બોઇલર છે એ ઓછો એરિયા છે એ રોકે છે, ઓછી જગ્યા રોકે છે. Then fire tube and water tube boiler. In the fire tube boiler, the hot gases are inside the tube and water surrounds the tubes. ફાયર ટ્યુબ બોઇલરમાં હોટ ગેસીસ છે એ બોઇલરની અંદર આવેલી ટ્યુબ્સમાંથી પસાર થાય છે, ટ્યુબ્સની અંદરથી પસાર થાય છે. ફોર એક્ઝામ્પલ કોચરાન બોઇલર, લેન્કશાયર બોઇલર એન્ડ લોકોમોટિવ બોઇલર્સ. આ ત્રણેય બોઇલર એવા છે કે જેમાં આવેલી ટ્યુબ્સમાં પાણી નહીં પરંતુ ફ્લુ ગેસીસ, ફ્યુલના દહનથી ઉત્પન્ન થયેલા જે ફ્લુ ગેસીસ છે તે હોટ ગેસીસ છે તે ટ્યુબની અંદરથી પસાર થાય છે. આથી તે બધા જ બોઇલર છે એ ફાયર ટ્યુબ બોઇલર તરીકે ઓળખાય છે. In the water tube boilers, the water is inside the tubes and hot gases surrounds them. વોટર ટ્યુબ બોઇલરમાં વોટર છે જે એ ટ્યુબ્સની અંદરથી પસાર થાય છે, જ્યારે હોટ ગેસીસ છે તેની ફરતેથી પસાર થાય છે, ટ્યુબની બહારના ભાગમાંથી પસાર થાય છે. ફોર એક્ઝામ્પલ બેબકોક એન્ડ વિલ્કોક્સ બોઇલર, સ્ટર્લિંગ બોઇલર એન્ડ યેરો બોઇલર. Now, fire tube boiler. Relatively small steam capacities. ફાયર ટ્યુબ બોઇલર છે એની સ્ટીમ કેપેસિટી છે એ 1200 kg/h જેટલી હોય છે. લો ટુ મીડિયમ સ્ટીમ પ્રેશર. ફાયર ટ્યુબ બોઇલર છે એ લો પ્રેશર બોઇલર અથવા તો મીડિયમ પ્રેશર બોઇલર એમ બે પ્રકારના હોઈ શકે. ઓપરેટ્સ વિથ ઓઇલ, ગેસ એન્ડ સોલિડ ફ્યુલ્સ. ફાયર ટ્યુબ બોઇલર છે એ ઓઇલ ફાયર્ડ, ગેસ ફાયર્ડ અથવા તો સોલિડ ફ્યુલ ફાયર્ડ પણ હોઈ શકે. The advantages of fire tube boiler. It is quite compact in construction. તેની રચના છે એ ખૂબ જ નાની હોય છે. Quite compact. Fluctuation of steam. Demand can be met easily. સ્ટીમની જરૂરિયાતમાં ફ્લક્ચ્યુએશન છે એ સરળતાથી મેળવી શકાય છે. ઇટ ઇઝ ઓલ્સો ક્વાઇટ ચીપ. ફાયર ટ્યુબ બોઇલર છે એ વોટર ટ્યુબ બોઇલરની કમ્પેરિઝનમાં સસ્તા હોય છે. સ્ટીમનું ફ્લક્ચ્યુએશન એટલે કે સ્ટીમની જરૂરિયાતમાં ફેરફાર. એ ફાયર ટ્યુબ બોઇલર છે એ ઇન્સ્ટન્ટ વધારે સ્ટીમની જરૂર પડે તો પણ તે આપી શકવા માટે સક્ષમ હોય છે. ડિસએડવાન્ટેજીસ ઓફ ફાયર ટ્યુબ બોઇલર. ધ ફર્સ્ટ વન ઇઝ as the water required for operation of boiler is quite large, it requires long time for raising steam at desired pressure. ફાયર ટ્યુબ બોઇલરમાં જે સ્ટીમ છે એનું ડિઝાયર્ડ પ્રેશર એટલે કે ઇચ્છિત પ્રેશર મેળવવા માટે ખૂબ જ વધુ સમય લાગે છે. એઝ ધ વોટર એન્ડ સ્ટીમ આર ઇન ધી સેમ વેસલ, ધ વેરી હાઈ પ્રેશર ઓફ સ્ટીમ ઇઝ નોટ પોસિબલ. ફાયર ટ્યુબ બોઇલરમાં ખૂબ જ ઊંચું દબાણ
સ્ટીમનું મેળવી શકાતું નથી. The steam received from fire tube boiler is not very dry. ફાયર ટ્યુબ બોઇલરમાંથી જે સ્ટીમ પ્રાપ્ત થાય છે તે સંપૂર્ણ સૂકી વરાળ હોતી નથી. નેક્સ્ટ, વોટર ટ્યુબ બોઇલર યુઝડ ફોર હાઈ સ્ટીમ ડિમાન્ડ એન્ડ પ્રેશર રિક્વાયરમેન્ટ્સ. વોટર ટ્યુબ બોઇલર છે એ સ્ટીમની ખૂબ જ વધારે પ્રમાણમાં અને ઊંચું દબાણની જ્યાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં વપરાય છે. કેપેસિટી રેન્જ ઓફ 4,500 to 1,20,000 kg per hour. 4500 થી 1,20,000 kg per hour તે સ્ટીમ જનરેશન આપી શકે છે. કમ્બશન એફિશિયન્સી enhanced by induced draft provisions. Advantages of water tube boiler. Larger heating surface can be achieved by using more number of water tubes. હીટિંગ સરફેસ એરિયા જો વધારવો હોય તો નંબર ઓફ વોટર ટ્યુબ્સ વધારીને હીટિંગ સરફેસ એરિયા તેમાં વધારી શકાય છે. ડ્યુ ટુ કન્વેક્શનલ ફ્લો, movement of water is much faster than that of fire tube boiler. Hence, rate of heat transfer is high, which results in higher efficiency. વોટર ટ્યુબ બોઇલરની એફિશિયન્સી વધારે હોય છે કારણ કે હીટ ટ્રાન્સફર તેમાં વધારે ઝડપથી થાય છે. વેરી હાઈ પ્રેશર ઇન ઓર્ડર ઓફ 140 kg per centimeter square can be obtained smoothly. વોટર ટ્યુબ બોઇલરની મદદથી 140 kg per centimeter square સુધીનું ઊંચું દબાણ સરળતાથી મેળવી શકાય છે. Now, disadvantages of water tube boiler. The main disadvantage of water tube boiler is that it is not compact in construction. વોટર ટ્યુબ બોઇલરનો મોટો ગેરફાયદો એ છે કે તે કદમાં ખૂબ જ મોટા હોય છે, નાના કદના હોતા નથી. ઇટ્સ કોસ્ટ ઇઝ નોટ ચીપ. તે સસ્તા પણ હોતા નથી. સાઇઝ ઇઝ અ ડિફિકલ્ટી ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ કન્સ્ટ્રક્શન. તેનું કદ છે એ ટ્રાન્સપોર્ટેશન અને કન્સ્ટ્રક્શન માટે અનુકૂળ હોતું નથી. નાવ, કમ્પેરિઝન બિટવીન ફાયર ટ્યુબ બોઇલર એન્ડ વોટર ટ્યુબ બોઇલર. ફાયર ટ્યુબ બોઇલર, હોટ gases inside the tube and water outside the tubes. ફાયર ટ્યુબ બોઇલરમાં ગરમ વાયુઓ ટ્યુબની અંદર હોય છે જ્યારે પાણી છે ટ્યુબની બહાર હોય છે. જ્યારે વોટર ટ્યુબ બોઇલરમાં પાણી છે એ ટ્યુબની અંદર હોય છે જ્યારે હોટ ગેસીસ છે એ ટ્યુબની બહાર હોય છે. ફાયર ટ્યુબ બોઇલર જનરલી ઇન્ટરનલી ફાયર્ડ હોય છે જ્યારે વોટર ટ્યુબ બોઇલર જનરલી એક્સટર્નલી ફાયર્ડ હોય છે. ફાયર ટ્યુબ બોઇલરનું ઓપરેટિંગ પ્રેશર 16 bar સુધીનું હોય છે જ્યારે વોટર ટ્યુબ બોઇલર 100 bar પ્રેશર સુધી વર્ક કરી શકે છે. રેટ ઓફ સ્ટીમ પ્રોડક્શન ઇઝ લોવર. સ્ટીમ ઉત્પાદનનો દર ઓછો હોય છે ફાયર ટ્યુબ બોઇલરમાં, જ્યારે વોટર ટ્યુબ બોઇલરમાં સ્ટીમ ઉત્પાદનનો દર ખૂબ જ વધારે હોય છે. ફાયર ટ્યુબ બોઇલર ઇઝ નોટ suitable ફોર લાર્જ પાવર પ્લાન્ટ and water tube boiler is suitable for large power plant. Fire tube boiler occupies more floor area where water tube boiler occupies less floor area. Water treatment is not so necessary. When in a water tube boiler, water treatment is more necessary. Now, externally and internally fired. The boiler is known as externally fired if the fired is outside the cell. જો બોઇલર સેલની બહારના ભાગમાં ફર્નેસ આવેલી હોય, ફ્યુલનું દહન થતું હોય તો
તે બોઇલર એક્સટર્નલી ફાયર્ડ બોઇલર તરીકે ઓળખાય છે. એઝ અ એક્ઝામ્પલ બેબકોક એન્ડ વિલ્કોક્સ બોઇલર એન્ડ સ્ટર્લિંગ બોઇલર. આ બોઇલર એવા છે કે જેમાં બોઇલર ડ્રમથી બહારના ભાગમાં ફ્યુલનું દહન થાય છે, તેથી તે એક્સટર્નલી ફાયર્ડ બોઇલર કહેવાય. In case of internally fired boiler, the furnace is located inside the boiler shell. ઇન્ટરનલી ફાયર્ડ બોઇલરમાં જે ફર્નેસ છે એ બોઇલર સેલની અંદરના ભાગમાં જ આવેલી હોય છે, એટલે કે ફ્યુલનું જે દહન છે તે બોઇલર સેલની અંદરના ભાગમાં જ થાય છે. ફોર એક્ઝામ્પલ કોચરાન બોઇલર અને લેન્કશાયર બોઇલર. આ બંને બોઇલર એવા છે કે જેમાં ફર્નેસ છે એ બોઇલર સેલની અંદર જ આવેલી હોય છે અને ત્યાં જ ફ્યુલનું દહન થાય છે. નેક્સ્ટ, ફોર્સ્ડ એન્ડ નેચરલ સર્ક્યુલેશન બોઇલર. In the forced circulation type of boiler, circulation of water is done by a forced pump. ફોર્સ્ડ સર્ક્યુલેશન બોઇલરમાં જે પાણી છે તેનું સર્ક્યુલેશન પંપના દબાણ દ્વારા થાય છે. ફોર એક્ઝામ્પલ વેલોક્સ, લેમોન્ટ, બેન્સન બોઇલર આર ફોર્સ્ડ સર્ક્યુલેશન ટાઇપ બોઇલર. In natural circulation type of boiler, circulation of water in the boiler takes place due to the natural convection currents produced by application of heat. For example, Lancashire, Babcock and Wilcox and આ બધા જે બોઇલર છે તેમાં આપમેળે જે પાણી છે એનું સર્ક્યુલેશન થાય છે, તેથી તે નેચરલ સર્ક્યુલેશન ટાઈપ ઓફ બોઇલર તરીકે ઓળખાય છે. ધેન હાઈ પ્રેશર બોઇલર, લો પ્રેશર બોઇલર એન્ડ મીડિયમ પ્રેશર બોઇલર ઓલ્સો there. The boiler which produce steam at pressure of 80 bar and above are called high pressure boilers. For example, Babcock, Wilcox, Velox, Lamont, Benson boilers, etc. The boiler which produces the steam at pressure below 80 bar and above 20 bar is known as medium pressure boiler, and the boiler which produces steam at pressure below 20 bar are called low pressure boiler. For example, Cochran boiler, Cornish boiler, Lancashire boiler and locomotive boilers, etc. Now, stationary and portable or mobile boiler. Stationary boilers are used for power plant, for central station utility power plant, for the plant process steam, etc. Where portable boiler include locomotive type and other small units for temporary use at sites. સ્ટેશનરી બોઇલર છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતા નથી. જેનું સ્થાપન થઈ ગયા બાદ તે બોઇલરને બીજી જગ્યાએ ખસેડી ન શકાય તો તે સ્ટેશનરી બોઇલર તરીકે ઓળખાય છે. જ્યારે જો બોઇલર છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફોલ્ડેબલ હોય, તેના પાર્ટ્સને અલગ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરી શકાય તો તે પોર્ટેબલ બોઇલર કહેવાય છે. અને જો કોઈ બોઇલર પોતાની જાતે જ પોતાના પગ પર, એટલે કે તેમાં નીચે જ એવી વ્યવસ્થા અરેન્જમેન્ટ હોય કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જઈ શકે ફોર્સ એપ્લાય કરવાથી, તો તે પ્રકારના બોઇલર છે મોબાઈલ બોઇલર તરીકે પણ ઓળખાય છે. સિંગલ એન્ડ મલ્ટી ટ્યુબ બોઇલર. ઘણા બોઇલર એવા હોય છે કે જેની અંદર ફક્ત એક જ ટ્યુબ આવેલી હોય છે, જ્યારે ઘણા બોઇલર એવા હોય છે કે જેમાં એક કરતાં વધારે ટ્યુબ આવેલી હોય છે. તો એક જ ટ્યુબ આવેલી હોય તો તે સિંગલ ટ્યુબ બોઇલર, અને એક કરતાં વધારે ટ્યુબ આવેલી હોય તો તે મલ્ટી ટ્યુબ બોઇલર તરીકે ઓળખાય છે. These are basically types of fire tube boilers. If single tube is used to pass hot gases, then it is called single tube boiler. For example, Cornish boiler. Cornish boiler એ સિંગલ ટ્યુબ બોઇલર છે કારણ કે એની અંદર ફક્ત એક જ ટ્યુબ આવેલી હોય છે, એક જ ફાયર ટ્યુબ હોય છે. If many tubes are used to pass hot gases, then it is called multi-tube boiler. For example, Lancashire,
બેબકોક એન્ડ વિલ્કોક્સ એટસેટ્રા. લેન્કેશાયર બોઇલર છે એની અંદર 2 ફાયર ટ્યુબ્સ આવેલી હોય છે, તેથી તે મલ્ટીટ્યુબ બોઇલર તરીકે ઓળખાય છે. Then fluidized bed boiler. Particles like sand are suspended in high velocity air stream, bubbling fluidized bed. Combustion at 840 degree to 950 degree Celsius. Capacity range of fluidized bed boiler is 0.5 ton per hour to 100 ton per hour. Fuels used are coal, washery rejects, rice husk, bagasse and agriculture wastes. Then pulverized fuel boiler. Pulverized coal powder blown with combustion air into boiler through burner nozzles. Combustion temperature at 1300 to 1700 degree Celsius. Benefits: varying coal quality, coal, quick response to load changes and high preheat air temperatures. Now, what is this selection of a boiler? How to select a boiler? બોઇલરના સિલેક્શન માટે શું ધ્યાનમાં લેવું જોઈએ? વર્કિંગ પ્રેશર એન્ડ ક્વોલિટી ઓફ સ્ટીમ. સ્ટીમની ક્વોલિટી કેવી જરૂરી છે અને સ્ટીમનું વર્કિંગ પ્રેશર કેટલું જરૂરી છે તે મુજબ બોઇલરની પસંદગી થવી જોઈએ. બીજું, સ્ટીમ જનરેશન રેટ કેટલો જરૂરી છે તે મુજબ બોઇલરની પસંદગી થવી જોઈએ. ફ્લોર એરિયા આપણી પાસે કેટલો અવેલેબલ છે તે મુજબ પણ આપણે બોઇલરનું સિલેક્શન કરી શકીએ. ત્યારબાદ એસેસિબિલિટી ફોર રિપેર એન્ડ ઇન્સ્પેક્શન. રિપેર અને ઇન્સ્પેક્શન કઈ રીતે એસેસ થઈ શકશે તે મુજબ પણ બોઇલરનું સિલેક્શન થવું જોઈએ. આ બધા જ છે એ બોઇલરના સિલેક્શન માટે જરૂરી પરિબળો આપેલા છે. કમ્પેરેટિવ ઇનિશિયલ કોસ્ટ. ઇનિશિયલ કોસ્ટ બોઇલરની કેટલી થશે? પ્રોબેબલ લોડ ફેક્ટર. ધેન ધી ફ્યુલ એન્ડ વોટર અવેલેબલ. બોઇલરનું સિલેક્શન કરવા માટે ફ્યુલ અને વોટરની અવેલેબિલિટી જે મુજબ હોય તે મુજબ જે તે બોઇલર છે તેનું સિલેક્શન થવું જોઈએ. ધેન ઓપરેટિંગ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ. બોઇલરના સિલેક્શન કરતાં પહેલાં તે બોઇલરની ઓપરેટિંગ કોસ્ટ અને મેન્ટેનન્સ કોસ્ટની પણ જાણકારી હોવી જરૂરી છે.